પાછળ તમે જોઈ રહ્યા છો કે મતદારોનો જે પ્રવાહ છે તે અવિરતપણે અત્યારે અહીં આગળ વહેતો દેખાઈ રહ્યો છે। અત્યારે જે ખેડા શહેરની જે કુમાર શાળા છે ત્યાં આગળ ઉપસ્થિત જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, મતદારો અત્યારે મતદાન કરવા માટે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે। મહત્વની વાત કરવામાં આવે પંકજ, તો ખેડા નગરપાલિકાની 7 વોર્ડના 28 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે। સૌથી સાથે ખેડા જિલ્લાની અન્ય બેઠકોની વાત કરીએ તો ખેડા, મૌધા, ડાકોર, કઠલાલ તાલુકા અને કપડવંજ તાલુકા પંચાયતની ચૂંટણી પણ સાથે યોજાઈ રહી છે। મહત્વની બીજી વાત કરવામાં આવે તો પંકજ, સૌથી મહત્વની બાબત છે કે 6 નગરપાલિકામાંથી 5 નગરપાલિકામાં ગત ટર્મમાં 5માંથી 4 પર અપક્ષની સત્તા હતી, આ વખતે પણ અપક્ષનું જોર આગળ વધારે લાગી રહ્યું છે। બીજી બાજુ ભાજપ પણ આ વખતે અહીં આગળ જીતવાનો દાવો કરી રહ્યું છે। અત્યારે સવારે 7 વાગે જ્યારથી મતદાન ચાલુ થયું છે ત્યારથી મતદારો પણ નો જે પ્રવાહ છે તે અવિરતપણે વહેતો હોય તેવું પંકજ અત્યારે દ્રશ્યો સ્પષ્ટપણે લાગી રહ્યું છે। કારણ કે 7 વાગ્યાના સમય થતાં જ મતદારોમાં પણ ક્યાંક ને ક્યાંક ઉત્સાહ જોવા મળતો હોય તેવું પંકજ ચોક્કસ ત્યાં આગળ દેખાઈ રહ્યું છે। અને કહી શકાય કે જો આ પ્રકારનો અવિરત પ્રવાહ વધતો રહ્યો તો મતદાનની જે ટકાવારી છે તે 70% ઉપર અત્યારે જાય તેવું અત્યારે આગળ લાગી રહ્યું છે। જી પંકજ। જી ઉમંગ, આપ મારી સાથે જોડાયેલા રહેશો। તો હાલ જે અલગ અલગ જગ્યાએથી તસવીરો આવી રહી છે તે આપને બતાવી રહ્યા છે। ખેડા જિલ્લામાં મતદારોમાં જબરજસ્ત ઉત્સાહ છે। જૂનાગઢ મનપા માટે પણ હાલ મતદાન શરૂ થઈ ચૂક્યું છે। જૂનાગઢ મહાનગરપાલિકામાં 13 વોર્ડમાં મતદાન થઈ રહ્યું છે અને 2 બિનહરીફ છે। સંજય ટાંક મારી સાથે જોડાયેલા છે। સંજય, જૂનાગઢમાં મતદારોમાં કેવો ઉત્સાહ જોઈ રહ્યા છો આપ? પંકજ, જે છે જૂનાગઢમાં પણ જે છે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને જૂનાગઢ મહાનગરપાલિકાને 13 વોર્ડ માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે। કુલ 15 વોર્ડ છે ને 15 વોર્ડમાં 2 વોર્ડ જે છે તે બિનહરીફ જે છે 8 બેઠકો બિનહરીફ થઈ છે ને અત્યારે આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે મતદારો જે છે તે ધીરે ધીરે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। જો કે હજુ 7 વાગે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે એટલે કે હજુ શરૂઆતનો સમય છે, એટલે ધીરે ધીરે મતદારો જે છે આ અત્યારે જૂજ મતદારો જે છે તે અત્યારે મતદાન મથક પર જોવા મળી રહ્યા છે। એકલ દોકલ મતદારો જે છે તે અત્યારે મતદાન મથક સુધી પહોંચી રહ્યા છે, પરંતુ ધીરે ધીરે જેમ સમય આગળ વધશે અને તેમ મતદારોમાં પણ ક્યાંક ને ક્યાંક જે છે તે પોતાના મતાધિકારને લઈને ઉત્સાહ કેવો છે તે દ્રશ્યો પણ જોવા મળશે। પરંતુ અત્યારે મતદાન મથક પર માત્ર 1-2 મતદારો જે છે તે અહીંયા પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે અને હાલ જે મતદાન મથકનું આ દ્રશ્ય છે કે જ્યાં મતદાર પહોંચી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ જે છે તે કરી રહ્યા છે। જો જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીની જો વાત કરવામાં આવે તો 13 વોર્ડ માટે મતદાન પ્રક્રિયા આજે હાથ ધરાઈ છે, જેમાં 251 જેટલા મતદાન બૂથ છે કે જ્યાં આ મતદાન પ્રક્રિયા થઈ રહી છે ને 157 જેટલા ઉમેદવારોનો ભાવિનો ફેસલો આજે જે છે આ મનપાની ચૂંટણીમાં થવાનો છે। મનપાની ચૂંટણીમાં